ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय, श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय, श्री गुणातीतानंद स्वामी महाराजनी जय, श्री भगत जी महाराजनी जय, श्री शास्त्री जी महाराजनी जय, श्री योगी जी महाराजनी जय, श्री प्रमुख स्वामी महाराजनी जय, श्री महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय। अक्षरमहं पुरुषोत्तमदासोऽस्मि, ॐ अक्षरमहं पुरुषोत्तमदासोऽस्मि, ॐ अक्षरमहं पुरुषोत्तमदासोऽस्मि, ॐ अक्षरमहं પુરુષોત્તમદાસોસ્મિ। હવે મહારાજ અનુભવ શું છે વાત કરે છે એમાં પ્રથમના 23મા વચનામૃતમાં મહારાજ કહે જ્યાં સુધી આવી સ્થિતિ નથી થઈ એવી સ્થિતિ એટલે બ્રાહ્મી સ્થિતિની વાત છે, પણ હવે અહીંયા સુખદેવજીના અનુભવની વાત કરે છે। જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નહોતો તો રાજકીડા સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન વિશે સંશય થયો, અને સુખજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહીં, અને જે એવો ભક્ત હોય એ તો એમ સમજે જે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં તથા તે દોષ કોઈ બાદ કરી શકે નહીં, તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિશે તો કોઈ માયિક દોષ હોય જ કેમ, એમ દ્રઢપણે સમજે। એનો અર્થ શું થયો કે આજે લાખો હરિભક્તો મહારાજના વખતમાં જે નિષ્કામી થયા, નિર્લોભી થયા, નિસ્વાર્થી થયા, નિર્માની થયા, અહંકાર શૂન્ય બન્યા, આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી, ગમે તેવા દુઃખોમાં, દર્દોમાં, પ્રશ્નોમાં, મુશ્કેલી, મૂંઝવણમાં લોકો સ્થિર રહ્યા। આજે પણ કેટલા બધા હરિભક્તો છે, ગમે તેવા દુઃખો હોય, દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે, એકનો એક દીકરો ધામમાં જાય તો સાકર વેચે, પેંડા વેચે, અને અંત વખતે મને તેડું આવશે, પ્રમુખ સ્વામી કીધું કે આ તારીખે આટલા વાગે હું તેડું આવીશ, એટલા વાગે તેડું આવ્યા હોય, બધાને દર્શન થયા હોય, કેવી રીતે લોકો ખોટું માની શકે। મહારાજન અને અંધકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એને બદલે તે સર્વે જનને જણાવવું। તો શ્રીજી મહારાજથી માંડીને આજે મોહન સ્વામી મહારાજ સુધી સંપ્રદાયમાં હજારો પ્રસંગ છે, અને જેને કીધું હોય કે તને સોમવારે 4 વાગે હું લેવા આવીશ ને એક્ઝેક્ટ 4 વાગે ધામમાં જતો રહ્યો હોય, એ અનુભવ છે કે આ સત્પુરુષના યોગમાંથી હું નિર્વાસનિક થઈ ગયો, હું બ્રહ્મરૂપ થઈ ગયો, ગુણાતીત થઈ ગયો। એ દુનિયાના પછી 8 અબજ માણસો ના પાડે તો આ અનુભવ કે જે ભગવાન સ્વામિનારાયણથી માંડીને આજે મોહન સ્વામી મહારાજ સાથે યોગમાં આવતા એના જેવા આપણે થઈ જઈએ એ અનુભવ પછી આખી દુનિયા ના પાડે ને પછી આપણે નહીં માની। અને એ જ વાત મહારાજ હવે કે છે, સાંભળજો, પોતાનો અનુભવ કે છે ને, હું તમને જે વાત કરું છું તે મેં દીઠેલી વાત કરું છું એટલું જ નહીં, પણ મેં અનુભવ કરીને મેં સિદ્ધ કરી છે। હવે કઈ વાત અનુભવ કરીને સિદ્ધ કરી છે એ સાંભળો, અંત્યનું 39મું વચનામૃત છે। મહારાજ એમાં છેલ્લે વાત કરે છે, અને આ વાતને અમે કરીએ છીએ આગળ આત્મા અને પરમાત્માની જબરદસ્ત વાતો મહારાજ કરે છે। હવે મારે શું કે છે, અંત્યનું 39મું વચનામૃત, અને આ વાતને અમે કરીએ છીએ તે કઈ બુદ્ધિની કલ્પના કરીને નથી કરતા। સમજો, બુદ્ધિના ભાત ભાતના તર્કો હોય, ભાત ભાતની કલ્પનાઓ હોય બધી, તો બુદ્ધિની કલ્પના એ નથી કરતા,
તથા સિદ્ધાય જણવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલી વાત છે. હું કહું છું મેં એક્યુપ્રેશનની વાત મેં અજમાવેલી તમને વાત કરું છું. તો દુનિયા માને કે ન માને, પણ મને તો 100% વિશ્વાસ છે. આ પછી રોગના પ્રકાર જુદા હોય, દરેકની શરીરની વાસ્તવિકતા જુદી હોય, રોગના કારણ જુદા જુદા હોય, એ બરાબર છે, એવું નથી. કારણ કે મારે માથા દુખાવાનું કારણ જુદું હોય, કોઈને માથા દુખાતા કે ચશ્મા નંબર આવ્યા હોય, તો પેટનો પ્રશ્ન હોય, બીજો કઈક પ્રશ્ન હોય, એમ બધાને કારણ સરખા હોતા નથી. પણ વાત મારો અનુભવ છે એટલે હું નાનો પાડું. એ તો હું 100%, મને દુનિયાના 8 અબજ એમ કે છે એક્યુપ્રેશર નકામું છે, હું ન માનું. કારણ મારું અજમાવેલું છે. મેં એક નહીં, મેં ઘણા બધાને આ વાત અજમાવેલી છે. ઘણા માથા દુખાવો, પેટના દુખાવો અથવા તો કેરના દુખાવો મળી ગયા છે, હું વિશ્વાસ છે. તો મહારાજ કહે છે કે આ વાત મારી અજમાવેલી છે. તે જેમ અમે વર્તીએ છીએ તે વાત કરીએ છીએ. સાંભળેલું નથી બોલતા, બોલેલું નથી બોલતા, વાંચેલું નથી બોલતા, ગોખેલું નથી બોલતા, વિચારેલું નથી બોલતા, બુદ્ધિના તર્ક ભેગા કરીને નથી બોલતા, મેટર ભેગું કરીને નથી બોલતા. અમે જેમ વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. આવી જ વાત મહારાજ મધ્યના 60મા વતરામૃતમાં પણ વાત કરી છે. તમે જે વર્તીએ છીએ તેમ કહીએ છીએ. કેમ છે હવે સાંભળજો. અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે, તથા પંચ વિષયનો ભારે યોગ છે. અને આપણે જાણીએ છીએ એટલો બધો યોગ છે. આજે પ્રમુખ સાહેબ, મહંત સાહેબ દર્શન કરવા માટે હજારો બહેનો દોડા દોડી કરતા હોય, બાપાની ગાડી પસાર થતી જતી આવતી હોય. આજે આટલું બધું સન્માન, આટલો બધો વૈભવ, આટલી બધી સુખ સુવિધા, આટલી બધી સગવડ, આટલી બધી પ્રશંસા, સુવર્ણ તુલા થાય, પ્લેટિનમ તુલા થાય, આપણી તો તરબૂચને થાય એવું લાગતું નથી આપણને. આટલું બધું સન્માન, આટલા બધા હાર દ્વારા, સોનાનો આમ કેટલા મોટા સાચા મોતીનો હાર એક એક તલ ઉપર, આટલો બધાનો હાર, તલનો હાર, આટલું સન્માન, આટલી ભક્તિ, આટલું સમર્પણ જે મહારાજના વખતે હતું એ ત્યારે છે. તથા સુરત, અમદાવાદ, વડોદરે વડતાલ જઈએ છીએ ત્યારે હજારો માણસો ભેગા થાય છે. એને તે માને છે, લાખો લોકો માને છે. જન્મ જયંતિમાં કેટલા લાખો ભેગા થાય છે તો માને છે. કેટલી જય બોલા, ચાલો પ્રમુખ ચરણ જય કેટલી બોલા, મહંત જય બોલાવ કેટલા, વિડીયો પાડનાર કેટલા, ફોટોગ્રાફ પાડનાર કેટલા, એને દંડોત કરનાર કેટલા, એના રાજી કરવા માટે ઉપવાસ કરનાર કેટલા, માળા કરનાર કેટલા, પ્રદક્ષિણા ફરનાર કેટલા. આટલું સન્માન હોય આપણું તો વાતે ગાતે અતિ સન્માન કરીને પધરાવે છે. તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે, દેશ પ્રદેશમાં બધે. તથા ભારે ભારે વસ્ત્ર વાહન આદિકનો યોગ થાય છે. પ્રમુખ સાહેબ તો એ કેવા પ્લેનમાં બેઠા છે, મનસિંહ કેવા પ્લેનમાં બેસે, હેલિકોપ્ટર બેસે, કેવી ભવ્ય દિવ્ય જબરજસ્ત મોટી મોટી ગાડીઓમાં બેસે છે. એ સર્વે છે. તથાપી પોતાના આત્મા સામે દ્રષ્ટિ કરીએ છીએ, તથા ભગવાનના મહાત્મ્ય સામે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે. એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી. ને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે તેમ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. લો, ગયા જન્મમાં આઈસ્ક્રીમ ખાધો આપણે યાદ છે. ગયા જન્મમાં આપણે લગ્ન વખતે હાથી ઉપર બેઠા હતા એ આપણને યાદ છે. ગયા જન્મમાં આપણે 5,000 કરોડના બંગલામાં હતા, અથવા તો જયપુરના રાજા હતા કે મૈસૂરના રાજા હતા, આપણને યાદ છે. આપણે સમ્રાટ સિકંદર હતા, આપણને યાદ છે. આપણે નેપોલિયન હતા, આપણને યાદ છે. અમેરિકાના એક વખતના આપણે રાષ્ટ્રપ્રમુખ હતા, આપણને યાદ છે. તો ગયા જન્મની જેમ ભૂલી ગયા આપણે, એમ આ જન્મમાં બધું જ આટલું બધું વૈભવ, આટલું બધું સન્માન હોય, પણ જયારે આત્મા સામે દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે પરમાત્માના મહિમા સામે દ્રષ્ટિ કરીએ છીએ, તો મહારાજ કે આ બધાની વિસ્મૃતિ થઈ જાય છે, મનમાંનો સંકલ્પ જ થતો નથી. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે. હવે મહારાજ ગેરંટી આપે, સાંભળજો, દુનિયાનો કોઈ વ્યક્તિ આવી ગેરંટી નહીં આપે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે, તે સારું એમ અમારે વર્તાય છે. શું કે છે? અને બીજો પણ, એટલે આપણને ચેલેન્જ આપે છે, અને બીજો પણ જો એ વાતને બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચ એવો કોઈ યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે. તો મહારાજ કેટલી અનુભવની વાત કરે છે. તો શ્રીજી મહારાજ પેલી વાત એ કહે છે કે આ વાત દીઠેલી છે, અને ઘણા બધા વચનના સંદર્ભ આપ્યા. જોયેલા કરતા અંતરનું જ્ઞાન શ્રેષ્ઠ છે, અંતઃકરણના જ્ઞાન કરતા અનુભવનું જ્ઞાન શ્રેષ્ઠ છે, યાદ રાખજો.
શેરડીનો રસ લીલો છે પણ ખાંડ તીખી હોઈ શકે. બુદ્ધિથી તમે સાબિત કરી શકો, પણ ખાંડ તમે ખાધી હોય તો ખાંડ તીખી છે તમે ક્યારે નહીં માની શકો, એમ મને અનુભવ છે. એમ મહારાજ કે છે કે આ વાત ખાલી મારી જોયેલી નથી, ખાલી જોયેલી નથી પણ મને અનુભવ કરીને સિદ્ધ કરી છે. તો અનુભવ ઘણી વખત હોય એ પણ ખોટો હોય. હવે જો મહારાજ એક સ્ટેપ આગળ લઈ જાય છે કે અનુભવ પણ ખોટો હોઈ શકે ઘણી વખત. અનુભવ પણ અથવા આંશિક હોય, થોડોક હોય. મારે લખ્યું છે એને 15માં વતરમાં કેટલે ગાયે ખાલી ખૂર દીઠો, કેટલે શીમડું જોયું, કેટલું પૂછડું જોયું. એટલે એ જોયું પણ હોય અને અનુભવ્યો પણ, આંશિક અનુભવ હોય, પૂરો અનુભવ ન હોય. એક ભાઈ કથામાં બહુ ગુજરાતના મોટા ભાઈ છે, પોતે સંન્યાસી છે, અને વાત કે મને ભગવાનનો સાક્ષાત્કાર અનુભવ થયો. ભગવાનનો મને સાક્ષાત અનુભવ છે. પણ વાત એ કરી કે ભાઈ મારે એક જગ્યાએ પ્રવચન કરવા જવાનું હતું અને એમાં ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલતું હતું. એટલે મારું માઇન્ડ એટલું બધું ડિસ્ટર્બ હતું, કારણ કે હિન્દુ પ્રત્યે બહુ નફરત છે કે હિન્દુઓ ખાલી મોક્ષની વાત કરે છે, આત્માના કલ્યાણની વાતો કરે છે, કોઈ શસ્ત્ર શીખતા નથી. અક્ષરધામ એટેક આવ્યો ને ત્યારે એ પોતે બોલેલા કે બધે સાધુઓ બાયેલા હતા, 200 સાધુ અક્ષરધામમાં બેઠા હતા તો તલવાર લઈને ભાલા લઈને બહાર આવું હતું ને. તો હકીકતમાં એટલા સંતો હતા જ નહીં અંદર, પણ સંતો બસ એમ સંતો શૂરીર થવું જોઈએ, ભાલા લઈને શસ્ત્રો રાખવા જોઈએ. એ બધી એની વાતો જોરદાર છે કે કોઈ બ્રહ્મચર્ય પાડી જ ન શકે, સાધુ સંસ્થા ખોટી છે, મંદિરો ખોટા છે, મંદિર બદલે ટોયલેટ બાંધવા જોઈએ, અવતારો ખોટા છે, બધી ભાતની વાતો એને છે. તમે તમે મનુસ્મૃતિને તો ભયંકર ગાળો દેશે ભાઈ, પણ કહેવાય છે હિન્દુ. હિન્દુ ધર્મમાં મોક્ષ જ નથી, કારણ કે આપણે એટલા બધા ભગવાન, આટલી બધી માતાજી, એટલા બધા દેવો, આ લોકોને એક જ અલ્લાહ ને એક જ ઈશ્વર, મોક્ષ ત્યાં જ છે. પણ છતાં ભારતમાં સંન્યાસી રહ્યો છે તો એને મૂલો થઈ જવું જોઈએ, પાદરી થઈ જવું જોઈએ, પણ નથી થતા. પણ અંદર એને હિન્દુની ઘોર ખોદે છે. તો એને પોતાને ભગવાનનો સાક્ષાત અનુભવ થયો છે. એક પ્રવચનમાં એને વાત કરી કે મને ભગવાનનો અનુભવ શું થયો કે એક જગ્યાએ મારે પ્રવચન કરવા માટે જવાનું હતું. તો એમાં ભારત પાકિસ્તાન યુદ્ધ હતું, એટલે એમાં એને હિન્દુઓ પ્રત્યે નફરત હતી, હિન્દુ સાધુ પ્રત્યે નફરત હતી, અવતારો પ્રત્યે નફરત હતી, મોક્ષ પ્રત્યે નફરત હતી. આપણે મોક્ષની વાતો કરી કરીને હિન્દુને બાયલા કરી નાખાય. એટલે એટલું બધું મારું મન ડિસ્ટર્બ હતું, એટલે હું પ્રવચનની તૈયારી કરી શક્યો નહીં. મૂળ વાત એને આ હતી. અને પછી મારે પ્રવચન હતું અને બધા માણસો મોટા હતા, મારે પ્રવચન તૈયાર થઈ શક્યો નહીં. પણ પછી મારે ટાઈમે તો પહોંચી ગયો, જવું જ પડે એવું હતું. પણ એ વખતે મારે શું બોલવું મને વિચાર જ ન આવ્યો. પછી મેં ભગવાનને પ્રાર્થના કરી. મેં ભગવાનને પ્રાર્થના કરીને એટલે મારું પ્રવચન ખૂબ સારું ગયું. આ મારો ભાગવાનો સાક્ષાત અનુભવ છે. તો આના અનુભવ કહેવાય. હા બરાબર, પ્રાર્થના સફળ ગઈ. પ્રાર્થના ભગવાન સાંભળીને કદાચ પ્રવચન સારું ગયું. ઘણા નાસ્તિક લોકોના પ્રવચન સારા હોય. ભગવાનને 100% નથી માનતા. પૃથ્વી પર 1 કરોડ લોકો, 1 અબજ લોકો એવા છે ભગવાનને માનતા જ નથી. 1 અબજ લોકો એવા છે કે ભગવાનના અસ્તિત્વને સ્વીકારતા જ નથી, છતાં પ્રવચન સારામાં સારા હોય, જબરજસ્ત પ્રવચન. તો પ્રવચન કદાચ પ્રાર્થના સાંભળી ચાલતા, પણ ભગવાનનો આ અનુભવ કહેવાય, આંશિક અનુભવ કહેવાય. ચાલો મારી પ્રાર્થના સફળ ગઈ. પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનનું રૂપ કેવું છે, ભગવાનનો મહિમા શું છે, ભગવાન જગતના કરતા હરતા શું છે, એનો પૂરો અનુભવ કહેવાય. એટલે હવે મહારાજ એક વાત આગળ લઈ જાય છે કે આ વાત મારી દીઠેલી છે, મેં અનુભવ કરીને પણ સિદ્ધ કરી છે, અને સર્વશાસ્ત્રમાં મળતી આવે છે. એક સ્ટેપ આગળ કે સર્વશાસ્ત્રમાં વાત મળતી આવે છે. આવું કેમ કીધું? અનુભવ ખોટો કેમ હોઈ શકે એની વાત કરું છું. અનુભવ ખોટો હોઈ શકે. દાખલા તરીકે યોગી બાપા એક વાર્તા કહેતા હતા. એક કોળીનો છોકરો અને વાણિયાનો. જો આમાં જ્ઞાતિવાદ નહીં લેતા, પણ અમારા દેશમાં જ્ઞાતિને લોભ બહુ છે. તમે કોળી જ્ઞાતિનું અપમાન કર્યું. પણ આ જ્ઞાતિનો એક પ્રસંગ છે, દ્રષ્ટાંત છે, આ તો કઈ સાચું નહીં માનવાનું. તો એ કોળીનો છોકરો અને એક વાણિયાનો છોકરો. વાણિયાનો છોકરો પૈસાદાર. આપણે જ્ઞાતિને વાત જવા દો ને, હાલું પાસે લપ થાય બધી. તો એક ગરીબ છોકરો અને એક પૈસાદાર છોકરો, એવું કહીએ આપણે, જ્ઞાતિ વાત જવા દઈએ. તો એક ગરીબ છોકરો, અતિ ગરીબ, એના પપ્પા તો નહીં હોય, મૃત્યુ પામેલા હશે, અને મમ્મી થોડી મજૂરી કરીને ગુજરાત ઝૂંપડામાં જીવે.
અને પેલો અતિ સમૃદ્ધ, ખૂબ પૈસાદાર. અને બે મિત્રો ખરા. પેલો બંગલામાં રહે, આ બાજુ ઝૂંપડામાં રહે, પણ છોકરાઓને તો પછી ભેગા રમતા હોય અને ભેગા કુસ્તી મસ્તી કરતા હોય. તો દર વખતે બે કુસ્તી કરે ને, એમાં પેલો પૈસાદારનો છોકરો આ ગરીબ છોકરાને પછાડી દે. દર વખતે રોજ કુસ્તી કરે અને પેલો પછાડી દે. એટલે આ ગરીબ છોકરો હતો, એને પેલા પૈસાદાર છોકરાને પૂછ્યું કે તું શું ખાઈને આવે છે કે દર વખતે તું મને પછાડી દે? તો પેલો પૈસાદાર છોકરા એવું કહ્યું કે હું દૂધ પાક પીને આવું છું. હું રોજ દૂધ પાક, મારા મમ્મી છે ને રોજ દૂધ પાક આવતા, એટલે મારામાં જબરજસ્ત તાકાત છે, જબરજસ્ત શક્તિ છે મારામાં, એટલે હું દૂધ પાક ખાઉં છું બપોરે સાંજે બેઠે. એટલે કે સાહેબ, એ પેલો ગરીબ છોકરો હતો ને, એના માતુશ્રી ને મમ્મી કઈ, મમ્મી આ મારો પેલો પૈસાદાર છોકરો છે ને, એ અમે કુસ્તી કરીએ છીએ ને તો રોજ મને પછાડી દે છે. પછી મેં એને પૂછ્યું કે તું મને રોજ કેમ પછાડી દે છે? કે એમ કે છે હું દૂધ પાક પીને આવું છું. તો મમ્મી હવે છે ને મને એક દૂધ પાક બનાવી દે આજે અને કાલે, કારણ કે આજના દિવસ ખાવ તો થોડીક તાકાત શરીરમાં આવે ને. એટલે આજે પણ મને દૂધ પાક બનાવી દે ને કાલે હું જાઉં ને એની રમવા, તો એ બપોરે પાછો દૂધ પાક ખાઈ પીને જાઉં, એટલે પછી તાકાત આવે તો હું એને પછાડી દઉં. મમ્મી કે સારું. એટલે મમ્મીએ આગલા દિવસે સાંજે દૂધ પાક બનાવી દીધો, એને પીધો. બીજે દિવસે બપોર પણ દૂધ પાક બનાવી દીધો, એને પીધો. એટલે હવે તો થઈ ગયું, હવે આજે તો છે ને હું પેલા પછાડી દઉં એમ, કારણ કે હું 2 વખત દૂધ પાક પીને આવ્યો છું, ગઈકાલે સાંજે ને આજે બપોર. બરોબર, પછી 4-5 વાગ્યા લોકો કુસ્તી કરતા હશે, એટલે પછી કુસ્તીમાં ભેગા થયા અને પાછા પેલા પૈસાદારના છોકરાએ આને પછાડી દીધું. એટલે પેલો ગરીબ છોકરો કે એલા હું દૂધ પાક પીને આવ્યો છું, ગઈકાલે પણ મેં દૂધ પાક પીધો, આજે પણ પીધો, અને છતાં તે મને પછાડ્યો કેવી રીતે? પેલા પૈસાદાર છોકરાને ખબર હતી કે આ એની માં આટલી બધી ગરીબ છે, તો દૂધ લાવવાના પૈસા નથી, દૂધ પાક બનાવવાના પૈસા નથી, દૂધ પાક બનાવ કેવી રીતે? એટલે પૂછ્યું પેલા છોકરાને કે તે દૂધ પાક પીધો? હા, કે ગઈકાલે મારા મમ્મીએ બનાવી દીધો તો આજે બનાવી દીધો. દૂધ પાક કેવો હતો? તો ખાટો હતો ને થોડો ખારો હતો એમ. કે ચાલો હું તને મારે ઘેરે દૂધ પાક ખવડાવ. એટલે એને ઘેરે દૂધ પાક આપ્યો ગ્લાસમાં, વાટકીમાં. ઓહો, એટલો સરસ ઠંડો, એટલો સરસ મીઠો, ને બદામ ને કાજુ ને પિસ્તા બધા નાખેલા, એલાયચી નાખેલી, અને જબરજસ્ત કઢેલો દૂધ પાક હતો. તેના તો આંખો ઠરી ગઈ કે આને દૂધ પાક કહેવાય? તો કે હા. તો મારા મમ્મીએ તો મને પેલો ખાટો ને થોડું ખારો એવો દૂધ પાક હતો. હવે તો આ દ્રષ્ટાંત કહીને યોગી બાપા એવું કહેતા હતા, યોગી બાપા કે જો પેલાને તો દૂધ પાક ચાખ્યો જ નહોતો, જિંદગીમાં નહોતો ચાખ્યો, હવે એની મમ્મીએ એવું કીધું કે આ દૂધ પાક છે, એટલે એ દૂધ પાક જ માની બેઠો હતો. કારણ પેલા ક્યારે દૂધ પાકનો અનુભવ થયો જ નહોતો, પેલી જયારે એને દૂધ પાક ચાખ્યો, અને હકીકત છાશ જ હતી, ખાટી છાશ હતી, એમાં થોડું મીઠું નાખીને એને પાયો કે લે આ દૂધ પાક છે, માની લીધું આ દૂધ પાક છે. તો હવે એ દૂધ પાકના જે લક્ષણો શાસ્ત્રમાં લખેલા હોય, દાખલા તરીકે એક વ્યક્તિએ દૂધ પાક પીધો, સાચો દૂધ પાક, અને એનો કેવો સ્વાદ હોય, કેવો કલર હોય, એમાં શું શું હોય, એ બધું જ એના શાસ્ત્રમાં દાખલા તરીકે લખ્યું હોય કે આને દૂધ પાક કહેવાય ને આવો દૂધ પાક હોય. હવે જે મને અનુભવ થયો, અને પછી આ શાસ્ત્રમાં જે લખેલું છે, કોઈ પણ શાસ્ત્ર છે, પુસ્તક, કે દૂધ પાક આવો હોય, અને એ બેને હું કહું મને તો ખાટો લાગ્યો, મને તો ખારો લાગ્યો, અને આ પુસ્તકમાં તો એવું લખ્યું છે કે દૂધ પાક તો ગળ્યો હોય, દૂધ પાક તો ઠંડો હોય, દૂધ પાકમાં ચોખા પણ હોય, દૂધ પાકમાં બદામ કાજુ પિસ્તા પણ હોય, અને મારામાં તો આ તો કદાચ જીરું છે ને કદાચ છાશનો મસાલો છે ને કદાચ, તો બે અનુભવ અને શાસ્ત્ર પ્રમાણ એક સરખા થતા નથી. દૂધ પાકના લક્ષણો આ પુસ્તકમાં જુદા, જેને દૂધ પાક ખાઈને, દૂધ પાક પીને, દૂધ પાક બનાવીને જેને દૂધ પાકના લક્ષણો લખ્યા છે એ જુદું છે, અને મારો અનુભવ જુદો છે. તો હવે મહારાજ શું કે છે કે મારો જે અનુભવ છે ને એને શાસ્ત્રનો પણ આધાર છે, શાસ્ત્રમાં પણ એ અનુભવનો એક પુરાવો આપેલો છે. એટલે મારો અનુભવ ખોટો નથી, ખરી વાત પણ ખોટી હોય, અનુભવ પડે જવું પડે, બુદ્ધિ પણ ખોટી હોય, અનુભવ સુધી પહોંચવું પડે, અને અનુભવ પેલા ક્યારે થયો ન હોય,
અને આપણે માની બેઠા હોઈએ કે આ ભગવાન છે ને ઘણા તેજ દેખાય, અહીં મને તેજ દેખાય છે એટલે તે તો તમે નિરાકાર જ હોય એટલે ભગવાન નિરાકાર છે. મેં સાક્ષાત્કાર કર્યો છે, તે પ્રકાશ, પણ પ્રકાશ તારું નથી એટલે પ્રકાશ જેનો છે એ સાકાર છે, આગળ ગયો જ નથી. આપણે રૂમમાં બેઠા હોય અને બારીએથી સૂર્યનો પ્રકાશ જોઈએ તો પ્રકાશ તો નિરાકાર છે, પણ બારીમાં સૂર્ય દેખાતો નથી, સૂર્ય અગાસી ઉપર છે એટલે ઊંચો છે. આપણે બારીમાંથી ખાલી આપણે ખેતરમાં કે આગળની જમીનમાં કે રોડ ઉપર સૂર્યનો પ્રકાશ જ દેખાય. મેં સૂર્ય જોયો છે, સૂર્ય તો નિરાકાર છે એટલે નથી નિરાકાર. પ્રકાશ નિરાકાર છે પણ જેનો પ્રકાશ છે એ સૂર્ય સાકાર છે. ટ્યુબલાઇટ દેખાતી નથી, ટ્યુબલાઇટ નો પ્રકાશ દેખાય છે, પ્રકાશ નિરાકાર છે, પણ પ્રકાશ જેનો છે હજી તું ટ્યુબલાઇટ સુધી પહોંચ્યો નથી. એટલે થોડોક અનુભવ હોય, આંશિક અનુભવ, એ અનુભવને આપણે સાચો માની બેઠા હોય એટલે શાસ્ત્ર સુધી પહોંચવું પડે કે જેને પૂરો ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે, જેને ભગવાનને જોયેલા અથવા જે ભગવાન પોતે જ છે. આજે ગોલોકમાંથી આવેલા ભગવાન કૃષ્ણ કે હું સાકાર છું અને તમે માનો કે ભગવાન ગોલોકમાં નિરાકાર છે. રામ ભગવાન કે વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં આવીને એમ કે એટલે વૈકુંઠમાં ભગવાન મૂર્તિમાન છે, તને દેખાય કે ન દેખાય, હું ત્યાંથી આવ્યો છું. એલા તું કેવી રીતે માને? કૈલાસમાંથી ભગવાન કૃષ્ણ કહે કે હું સાકાર છું, એટલે તું મને કેમ ન માને નિરાકાર છું? એટલે ખાલી તેજ છે, ખાલી તેજ છે એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે અક્ષરધામમાં જે તેજની મૂર્તિ છે, તેજમાં જે મૂર્તિ એ જ હું છું. જે અક્ષરધામમાં એ જ મહારાજ આવ્યા છે. અને પેલા મફતીએ કે ભગવાન નિરાકાર કે મને અનુભવ થયો છે. એટલે તારો અનુભવ શું છે? તારો અનુભવ આંશિક છે. એ એટલા માટે શાસ્ત્રનો પુરાવો જોઈએ. શ્રીજી મહારાજ કહે છે કે હું જે તમને વાત કરું છું એ કેવળ કપોળ કલ્પિત નથી, કેવળ વાંચેલી વાતો નથી, કેવળ ગોખેલી વાતો નથી, કેવળ સાંભળેલી વાતો નથી, કેવળ બુદ્ધિના તર્કો ભેગા કરીને વાતો મેં નથી કરી. આ જે મેં વાતો કરી છે તે શાસ્ત્રના પુરાવા સાથેની વાત છે. મેં જોયેલી પણ છે, કદાચ જોયેલું ખોટું હોઈ શકે તો મેં અનુભવ કરીને પણ સિદ્ધ કરી છે. અનુભવ કદાચ ખોટો હોઈ શકે, આંશિક હોઈ શકે. થોડોક આંશિક અનુભવને આપણે પૂર્ણ અનુભવ માનીને આપણે ભાતની ડંફાતો ઠોકતા હોઈએ, પણ જેને પૂર્ણ અધ્યાત્મનો અનુભવ છે, પૂર્ણ અનુભવ છે અને એ અનુભવી પુરુષોએ જે શાસ્ત્ર લખ્યા અને એ શાસ્ત્રમાં જે અનુભૂતિ છે, શાસ્ત્રના જે પ્રમાણો છે અને મારો અનુભવ, એ બે એક છે. મને જે દૂધપાકનો અનુભવ થયો અને શાસ્ત્રોમાં જે દૂધપાકના લક્ષણો બતાવ્યા છે, મને બે એક છે. એટલે હું માનું છું કે આ વાત સાચી. મુર્શીજી મહારાજ પોતે જે વાત કરવાના છે એ વાત સાચી છે. એટલા માટે મહારાજ અહીં સુધી વાત કરે છે કે આ જે વાત કરું છું તે વાત સર્વશાસ્ત્રમાં મળતી આવે. એટલે હવે શાસ્ત્રમાં વિશ્વાસ જરૂરી છે. મેં વાત કરી ને કેવળ બુદ્ધિથી, કેવળ તર્કથી, કેવળ વૈજ્ઞાનિક પ્રૂફથી બધું મનાતું નથી. કારણ કે આપણો અનુભવ ઓછો છે. આપણે એક તો આપણે જેમ પેલું લેક્ટોમીટર હોય ને એનાથી દૂધમાં ફેટ કેટલી છે ખબર પડે. લેક્ટોમીટરથી આ ટેમ્પરેચર કેટલું છે ખબર ન પડે. થર્મોમીટરથી આપણે શરીરનો તાવ કેટલો છે ખબર પડે. દૂધમાં ફેટ કેટલી છે ખબર ન પડે. દૂધમાં ફેટ માપવાનું સાધન જુદું છે, શરીરમાં ટેમ્પરેચર કેટલું છે એ જુદું છે. શરીરનું વજન છે ને મીટરમાં ન મપાય કે મારું 2 મીટર મારું વજન છે. કાપડ 2 મીટરમાં મપાય. કાપડ માપવા માટે મીટર હોય છે. શરીરનું વજન માપવા માટે વજનીય હોય છે. ગાડીની સ્પીડ માપવા માટે સ્પીડોમીટર હોય. એ કિલોગ્રામમાં ન મપાય કે મારી ગાડી છે ને એ 75 કિલોગ્રામની ઝડપે ચાલે. તો દરેકને માપવાનું સાધન જુદું છે. શરીરનું ટેમ્પરેચર માપવા થર્મોમીટર છે, દૂધમાં કેટલી ફેટ છે જાણવા માટે લેક્ટોમીટર છે, ગાડીની સ્પીડ જોવા માટે સ્પીડોમીટર છે, કાપડનું માપ મીટરમાં મપાય અને વજન કિલોગ્રામમાં મપાય. વજન્યું છે એમ ભગવાન છે ને બુદ્ધિથી નથી મપાતા, ઇન્દ્રિયોથી નથી મપાતા. ક્યાંક વિશ્વાસ આપણે મૂકવો જ પડે. આ લોકમાં વિશ્વાસ મૂકવો પડે. મેં વાત કરી ને કે આ ડોક્ટર છે, વિશ્વાસ મૂકવો પડે. આપણે કોકે આપણને કીધું કે આ ડોક્ટર છે, એમ કે હું ડોક્ટર છું, વિશ્વાસ મૂકવો પડે. આખથી ન દેખે કે આ ડોક્ટર છે. કદાચ સાદા ડ્રેસમાં આવ્યા હોય આપણે કેવું પડે કે આ ડોક્ટર.
કોક આપણને કે ડોક્ટર છે, તો એ પોતે એમ કે હું ડોક્ટર છું તો મનાય. તો હવે શ્રીજી મહારાજ વાત કરે છે કે સશાસ્ત્રોમાં વિશ્વાસ. ઘણી વખત આપણને શાસ્ત્રોમાં વિશ્વાસ નથી હોતો, અને ખાસ કરીને આપણા હિન્દુ લોકોને, બધા નહીં, અમુક લોકો જે તાર્કિક લોકો છે, બુદ્ધિશાળી લોકો છે, અને એ લોકો શાસ્ત્રને છેદ ઉડાડે. શું કામે? પછી જે કરવું એ કરાય. જે નાચવું હોય, કૂદવું, દારૂ પીને ભજન કરવું તો કરાય, માંસ ખાઈને, ઈંડા ખાઈને, ચિકન ખાઈને. કારણ કે શાસ્ત્રો એવું લખે કે માંસ ખાવું એ પાપ છે, દારૂ પીવો પાપ છે, દુરાચાર કરવો એ પાપ છે. હવે આને બધું જ કરવું છે, બધું જ કરવું છે. શાસ્ત્રને ઉડાડે તો જ ચાલે, શાસ્ત્રનો છેદ ઉડાડ દે તો જ ચાલે. એટલે પછી એને જે કરવું એ થાય. પણ શ્રીજી મહારાજ કે છે કે શાસ્ત્રો સાચા. ઘણા બધા વચનામૃતમાં વાત કરી છે. બધેના 30માં મહારાજ કહ્યું કે શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રમાં જે છે એ સાચું છે, એમાં જેમ કહ્યું છે એમ જ થાય છે. મહારાજે બીજા 2 વચનામૃત વાત કરી છે. એક તો મધ્યનું 6ઠું વચનામૃત છે. મધ્યના 6ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે શાસ્ત્રમાં જે લખ્યું છે એ સંપૂર્ણપણે સાચું છે, અને જે શાસ્ત્રમાં ના વચનમાં જેનો વિશ્વાસ નથી, તો મહારાજ કહે છે એ નાસ્તિક છે. શું કહે છે? જો મોટા પુરુષને જે સમર્થ શાહુકારે ઊંડી લખી હોય, એટલે આજના જમાનામાં ચેક લખ્યો હોય, અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણો. એકમાં તમે 10,000 રૂપિયાનો ચેક લખો હોય તો 10,000 રૂપિયા દેખાતા નથી તમને, ખાલી 10,000 જ લખેલું હોય, પણ રૂપિયા ના દેખાતા હોય. બેંકમાં જાવ તો રૂપિયા દેખાય. પછી એમ શાસ્ત્રમાં લખ્યું હોય આપણે દેખાય નહીં. મૂર્ખ જાણો. અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિ જે મોટા પુરુષ, તેના વચનમાં જેને વિશ્વાસ નથી, તેને નાસ્તિક જાણવો, ને એને મહાપાપિષ્ઠ જાણો. હવે લોકો શું કે છે? સામનાર વાળા સનાતન ધર્મથી વિમુખ છે. ઘણા બધા અત્યારે એક ગેંગ છે આખી, કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો ફાંટો નથી. તો મારે તો આ વ્યાસજીની વાત કરે છે, નારદજીની વાત કરે છે, વાલ્મીકીની વાત કરે છે, તે બધા સનાતન ધર્મના નથી. વચનામૃતમાં એક પણ વાત એવી નથી કે જે સનાતન ધર્મથી વિરુદ્ધ હોય. હા, તો લોકોને ખાલી મોરચો માંડવો છે સ્વામિનારાયણના મૂળિયા ઉખેડવા. મૂળિયાને બેટા પાંદડું નહીં કરે, પાતાળે પાયા જતા રહ્યા છે. 2-5 જણા ઘુવડ ના પાડે તો કઈ સૂર્ય મોટી નથી જતો. તો શ્રીજી મહારાજ વચનામૃતમાં આગળ આપણે જોયું હતું ને, આજે આપણે જોઈશું. મહારાજ જે વાત કરે છે એ સનાતન ધર્મના શાસ્ત્રોના આધારે જ વાત કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મ જ છે. સનાતન ધર્મ એક બ્રાન્ચ છે. જે વૈષ્ણવ સંપ્રદાય એક સનાતન ધર્મની એક શાખા. વૈષ્ણવ સંપ્રદાયમાં પણ શ્રીમદ રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, એ બધી એક વૈષ્ણવ શાખા છે. જેમ શૈવ સંપ્રદાય, એમાં ઘણા ભાદા ફાટા છે, પણ એક હિન્દુ ધર્મની એક સનાતન શાખા છે. જેમ શક્તિ સંપ્રદાય છે, જુદી જુદી માતા જ માને, કોઈ દુર્ગા માતા માને, અંબા માતા માને, બહુચરાજી માતા માને, ખોડિયાર માતા માને, પણ એક હિન્દુ ધર્મની એક પરંપરા છે. એમ સ્માર્ત સંપ્રદાય છે. તો એવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય એક સનાતન ધર્મની શાખા છે. સનાતન ધર્મ તમે વિમુખ ના કરી શકો. એ સનાતન ધર્મથી જુદો ના કરી શકો તમે. હમણાં તમે સાંભળ્યું હશે, ગામમાં ગયા અને સંતન કાર્યમાં, અમે તો સનાતની છીએ. એ ગામમાં મસ્જિદ બને એમાં વાંધો નથી લોકો, એ ગામમાં મસ્જિદ બને એમાં વાંધો નથી, પણ સ્વામિનારાયણ સંતો જાય એટલે ગામમાં નહીં પહેવા દેવા. તમે અમારા રામજી મંદિરમાં આવો, રાત્રે 12 વાગે ખોલાવીને તમે નમાઝ કરવાનું કહીશ. મારા રામજી મંદિરમાં આવો, તમે રાત્રે 12 વાગે ખોલાવીશ, અને રામજી મંદિરમાં તમે નમાઝ કરજો, એમાં વાંધો નથી. પણ સ્વામિનારાયણ સંતો જાય તો એને વાંધો, કારણ કે સ્વામિનારાયણ સંતોને લોકો સનાતની નથી માનતા. તો નમાઝ વાળા તમારા સનાતની છે. ગામમાં મસ્જિદ બને એમાં વાંધો નથી, ભૂંગળા વાંધો નથી તમને, ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય સામે વાંધો. એ ખોટું ઝેર ઓકે છે. કેટલી એ જ ગામના લોકોને ખબર છે અમારા ગામમાં મસ્જિદ છે, તો મસ્જિદ બને વાંધો નહીં,
સ્વામિનારાયણ સંતો કોઈ ધમાલ નથી કરતા, કોઈ મસ્તી નથી કરતા, કોઈ ગાળો નથી દેતા, કોઈ ઉશ્કેરાટ નથી કરતા. બિચારા હાથ જોડીને ગાડીમાં બેઠા છે અને એના હરિભક્તો ઘેર ગયા છે. એવું કયો બંધારણનો કાયદો છે ભાઈ? કયો બંધારણનો કાયદો છે કે અમારા ગામમાં તમે સ્વામિનારાયણ સંતો ન આવી શકો? કેટલો વિરોધ છે, પણ એ અજ્ઞાન છે. તો મહારાજ કહે છે જે નારદજીના વચનમાં જેનો વિશ્વાસ, નારદજી હિન્દુ સનાતન ધર્મ છે, તો ભગવાન સ્વામિનારાયણ નારદજીના વચનમાં વિશ્વાસ છે, ભગવાન સ્વામિનારાયણ વાલ્મીકીના વચનમાં વિશ્વાસ છે, ભગવાન સ્વામિનારાયણ નારદના વચનમાં વિશ્વાસ છે, વ્યાસજીના વચનમાં વિશ્વાસ છે, અને બધા સનાતન ધર્મમાં છે. અને વચરામૃત એ સનાતન ધર્મનો સાર છે. મહારાજ કહે છે જે નથી માનતા એ પાપિષ્ઠ છે. કયા સનાતન ધર્મમાં લખ્યું છે કે બીજાને માનનાર, કોઈ માતાજીને માનનાર કોઈ રામનો વિરોધ કરી શકે? અને વિરોધ કરતો માતાજીને માનતો જ નથી. રામ ભગવાન માનનારો કોઈ માતાજી વાળાનો વિરોધ કરી શકે? તો હકીકતમાં રામ ભગવાન માનતો જ નથી. કૃષ્ણ ભગવાન માનનારા શું રામ ભગવાનનો વિરોધ કરી શકે? હકીકતમાં કૃષ્ણ ભગવાન માનતો જ નથી. કૃષ્ણ ભગવાન માને તો ગીતામાં લખ્યું છે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મય પશ્યતિ, જે મને દરેક જગ્યાએ જુએ. ભલે સ્વામિનારાયણ ન માનો, તો સ્વામિનારાયણ સંતોમાં કૃષ્ણ ભગવાન છે, તો વિરોધ કેવી રીતે થઈ શકે? જે રામ ભગવાન માનતો તુલસીદાસ કહ્યું કે સિયા રામ માયા સબ જગ જાની કરવ પ્રણામ જોરી જુગ પાની. સિયા રામ માયા સબ જગ જાની કરવ પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસ એમ કે છે કે દરેકમાં સીતારામ રહેલા છે, માનું બદન પગે લાગવો છું. તો સ્વામિનારાયણ સંતોમાં ભલે સ્વામિનારાયણ ન માનો, પણ સ્વામિનારાયણ સંતોમાં રામ ભગવાન છે કે નહીં? કે અમુકમાં જ રામ ભગવાન રહે? તમારા શિષ્યોમાં જ રામ ભગવાન રહે? માતાજીને માનનારમાં સ્વામિનારાયણ ભગવાન રામ ભગવાન ન રહે? કૃષ્ણમાં માનનારા ન રહે? ચાલો કૃષ્ણ સનાતની, ચાલો માતાજી સનાતની વાળા, ખાલી સ્વામિનારાયણ વાળા વિધર્મ કહેવાય, સનાતનના વિરુદ્ધ કહેવાય. તો રામ ભગવાન જેટલા સ્વામિનારાયણ સંતોરી ભક્તો છે એટલામાં રામ ભગવાન છે કે નહીં? અને જવાબ આપો. તો રામ ભગવાન જો એનામાં હોય તો વિરોધ કેવી રીતે કરી શકો? અમારા ગામમાં રામ સ્વામિનારાયણ સંતો ન આવ્યો કઈ કેવી રીતે શકો? પણ અજ્ઞાન. શિયા રામમય સબ જગ જાન, દરેકમાં ભગવાન રહ્યા છે. જો ખરેખર રામ ભગવાને માનતા હોય તો કોઈનો વિરોધ ન થાય. ખરેખર જો અંબા માતામાં માનતા હોય તો કોઈનો વિરોધ ન થાય. ખરેખર આપણે જો સ્વામિનારાયણ ભગવાન માનતા હોઈએ, ખરેખર જો આપણે સ્વામિનારાયણ ભગવાન માનતા હોય, કોઈનો વિરોધ ન થાય. ભલે રામ ભગવાન માનનાર, ભલે કૃષ્ણ ભગવાન માનનાર, ભલે માતાજીને માનનાર, ભલે ગણપતિ દાદા માનનારા હોય, ભલે હનુમાન દાદા માનતા હોય, આપણે ઈષ્ટદેવને બધામાં જોવાના હોય છે. એટલે જો તમે યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ કોઈ દિવસ ક્યારે કોઈનો વિરોધ નથી કર્યો, મોરચો નથી માંડ્યો. શિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જગ પાન. તો શ્રીજી મહારાજ કહે છે કે જેને સ્થળ શાસ્ત્રમાં વિશ્વાસ જ નથી, રામાયણમાં વિશ્વાસ છે, ગીતામાં વિશ્વાસ છે, ઈશાવાસી ઉપનિષદમાં વિશ્વાસ છે, ઈશાવાસમિદમ સર્વમ, દરેકમાં ભગવાન રહ્યા છે. તો સ્વામિનારાયણ સંતોરી ભક્તોમાં તમારા ભગવાન નથી રહેતા? પણ કેટલું અજ્ઞાન છે, કેટલો વિરોધનો મોરચો છે. પાછા પોતાને મોટા માને, વિદ્વાન માને, પોતાના ડોક્ટર માને, હિન્દુ ધર્મના સનાતન ધર્મના ઉદ્ધારક માને. બસ ગામડે ગામડે બાયકોટ કરો, સ્વામિનારાયણ નો પહેવા દો. તો ક્રિશ્ચિયનો પહે તો વાંધો નથી ને, પાદરીઓ પહે તો વાંધો નથી, મુસ્લિમ આવીને પહે તો વાંધો નથી ને, તમારા ગામમાં ભૂંગળા વાગે તો વાંધો નથી ને. હકીકત આવી છે ભાઈ. શાસ્ત્રના વચનમાં વિશ્વાસ, ખરેખર આ ખાલી જો શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય ને તો વિરોધ થાય જ. ગમે તેમાં એકમ સદા વિપ્રા બહુધા વદંતી, તત્વ એક જ છે, અંતિમ તત્વ એક જ છે, પરમાત્મા એક છે. કોઈ રામ રૂપે ભજે, કોઈ કૃષ્ણ રૂપે ભજે, કોઈ અંબા માતા રૂપે ભજે, કોઈ ખોડિયાર માતા રૂપે ભજે, કોઈ સ્વામિનારાયણ રૂપે ભજે, કોઈ હનુમાન રૂપે ભજે, કોઈ ગણપતિ રૂપે ભજે. ઇલેક્ટ્રિક કરંટ એક છે, કોઈ બલ્બ તરીકે ઉપયોગ કરે, કોઈ હેલોજન તરીકે ઉપયોગ કરે, કોઈ ટ્યુબલાઇટ તરીકે ઉપયોગ કરે, કોઈ એસી તરીકે, કુલર તરીકે, હીટર તરીકે. કરંટ એક જ છે, અંતિમ તત્વ એક છે. જુદા જુદા સ્વરૂપ. એ હિન્દુ ધર્મની વિશાળતા છે, હિન્દુ ધર્મની ઉદારતા છે. માટી એક છે, માટીમાંથી તમે ઘડો બને, માટલું બને, શકરું બને, કોળિયું બને. માટી એક છે. સોનું એક છે, એમાંથી વીંટી બને, એમાંથી હાર બને, એમાંથી બંગડી બને. સોનું એક છે, પરમ તત્વ એક છે. કપડું એક છે, એમાંથી ચડ્ડી બને, એમાંથી લઘો બને, એમાંથી જભો બને, એમાંથી પેન્ટ બને. કપડું એક જ છે, અંતિમ તત્વ એક જ છે. એવો આગ્રહ ન કરી શકાય આપણે.
કે તમે ટ્રેનમાં અમદાવાદ જવાય, ટ્રેનમાં જવાય, બસમાં જવાય, રિક્ષામાં જવાય, ગાડામાં જવાય, ટેક્સીમાં જવાય, હેલિકોપ્ટર જવાય, પ્લેનમાં જવાય. પ્લેનમાં જ જવાનું, બસમાં જઈ તો મારી નાખે. એ વાત ખોટી છે ભાઈઓ. દરેક પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં જાય, કોઈ મેડિકલ કોલેજમાં જાય. તો એન્જિનિયરિંગ વાળો એમ કે તમે મેડિકલ કોલેજ ખોટી છે, હાલે. મેડિકલ વાળો કે એન્જિનિયરિંગ કોલેજ ખોટી છે, ચાલે. એન્જિનિયરિંગ વાળો કે BA ની કોલેજ ખોટી છે, હાલે. BA વાળો કે કોમર્સની કોલેજ ખોટી છે, હાલે. દુનિયામાં એક જ કોલેજ ચાલશે, એક જ કોલેજ. દીકરાને 98% આવે પણ ડોક્ટર ન થવું હોય, એને BCom થવું હોય, એને CA થવું હોય. દરેકની વેરાયટી. બધા ખાલી પેલા બટાટાનું શાક ખાય હાલે, ખાલી બટાટા જ હાલે. કોઈ રીંગણા ખાવે, કોઈને દૂધીનું ખાવું, કોઈ કારેલાનું શાક ખાવું હોય. આ વેરાયટી છે. હિન્દુ ધર્મની ઉદારતા છે, હિન્દુ ધર્મની મહાનતા છે કે દરેક પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે માની શકે. બીજાનો દ્રોહ નહીં કરવાનો, બીજાનો વિરોધ નહીં કરવાનો, પોતાની ઈષ્ટદેવને સર્વોપરી માનવાના, પોતાની ઈષ્ટદેવને પતિવ્રતાને ટેક રાખવાની. પણ કોઈનો વિરોધ જો થતો હોય તો સમજ્યા જ નથી આપણે સ્વામિનારાયણ ભગવાન, આપણે સમજ્યા જ નથી રામ ભગવાનને, આપણે સમજ્યા જ નથી કૃષ્ણ ભગવાનને, આપણે સમજ્યા જ નથી ગણપતિ દાદાને, આપણે સમજ્યા જ નથી હનુમાન દાદાને, આપણે સમજ્યા જ નથી કોઈ માતાજીને, આપણે સમજ્યા જ નથી સનાતન ધર્મને. સનાતન ધર્મ શું છે ભાઈ? શ્રીજી મહારાજે હિન્દુ ધર્મના સનાતન શાસ્ત્રમાં પૂરા વિશ્વાસ સાથે વાત કરે. આ મધ્યના 6થા વતનમાં મેં વાત કરી, તો મધ્યનું 27મું વતનમાં તમે વાંચો. શ્રીજી મહારાજ શું કહે? મહારાજ કહે છે કે દેશકાળ આદિ એક જે 8 છે તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે. અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લેખું એટલું સુકૃત દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર, પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કયા છે. જ્યાં કરવું ના ન કરવું તે સર્વ ખોટું થઈ જાય. હવે મારે જે વાક્ય બોલે છે તે મોટાના કરેલા શાસ્ત્રો ખોટા થાય જ નહીં. એટલો બધો વિશ્વાસ છે શ્રીજી મહારાજને સનાતન ધર્મના શાસ્ત્રોમાં. શ્રીજી મહારાજે આ જ વાત કરી છે. હા, આપણને વિશ્વાસ નથી હમણાં, પણ એક અનુભૂતિ થશે. ભલે આપણને ન માનાય, એટલે આપણને ન અનુભવાય, પણ જેનામાં વચનમાં વિશ્વાસ તો રાખવો જ પડશે. હિમાલયની ટોચ ઉપર ઉભો હોય, આપણે નીચે તળેટીમાં ઉભા હોઈએ, તો હિમાલયના ટોચ ઉપરનો અનુભવ જુદો છે, આપણો અનુભવ જુદો છે. કાં તમે હિમાલયની ટોચ ઉપર જાય, એવરેસ્ટ ઉપર જાઓ અને જો ના જઈ શકો તો એનો અનુભવ તમે વિશ્વાસ રાખવો પડે. ચંદ્ર ઉપર વેટલેસનેસ નો અનુભવ થાય છે, તે આપણે જઈએ તો ખબર પડે. તો ચંદ્ર ઉપર જઈને આવ્યા છીએ એના વચનમાં વિશ્વાસ રાખવો પડે. કાં તમે ચંદ્ર ઉપર જાઓ અથવા તો જે ચંદ્ર પર ગયા છે એનો વિશ્વાસ રાખો. તો જે વેદોનો અનુભવ છે, આપણા ઋષિ મુનિઓ મૂર્ખાઓ નહોતા, એને જોયું છે, એનો અનુભવ્યું છે. વેદો સાચા છે, પુરાણો સાચા છે, ઉપનિષદો સાચા છે, ભગવદ્ ગીતા સાચી છે, અને એનો સારભૂત જે કાંઈ લખી છે વાત એ વતરમાં જ સાચું છે. તમે શાસ્ત્રોના છેદને ઉડાડી ન દેવાય ભાઈઓ. એક સરસ મજાનો શ્લોક છે કે અનેક સંશય છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્તિ અંધઃ એવ સ. અનેક સંશયો, કેટલા બધા આત્મા, પરમાત્મા, પુણ્ય જન્મ, પૂર્વ જન્મ, ઉત્તર જન્મ, પાપ પુણ્ય, શું આપણે બુદ્ધિથી સમજી શકાય? પણ હજારો વર્ષ સુધી, લાખો વર્ષે આપણા ઋષિ મુનિઓ સાક્ષાત અનુભવને આધારે એને બધા સ્મૃતિ ગ્રંથો લેખા છે. અને કોઈ રોજીરોટી માટે નથી લેખા. એક છાપામાં લેખ લખો ને તો એને પૈસા મળે. યુટ્યુબમાં 5 મિનિટનું પ્રવચન કરો ને અમુક સમય પછી એના પૈસા મળે છે. હજારો રૂપિયા કમાય છે લોકો. આપણા વાલ્મીકી રામાયણ લેખું પૈસા કમાવા માટે નહોતું લેખું. તુલસીદાસે રામાયણ લેખું પૈસા કમાવા માટે નહોતું લેખું. વ્યાસજીએ સરસ્વતી નદીને કાંઠે ઝૂંપડામાં બાંધી બેસીને એને જે 18 પુરાણો લખ્યા, મહાભારત લેખું, કોઈ પૈસા માટે નથી લેખું. મનુસ્મૃતિ લખી, પરાશર સ્મૃતિ લખી, શંખલિખિત સ્મૃતિ લખી, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ગ્રંથ લખી, કોઈ પૈસાના સ્વાર્થ માટે નહીં. એ લોકો તેમાં નામે નથી લખ્યું કે આ ગ્રંથ મેં લખ્યું. વ્યાસજીએ લખ્યું છે કે લેખક વેદ વ્યાસજીએ રામાયણમાં લખ્યું છે, લેખક તુલસીદાસે. એ તો આપણે કીધું કે તુલસીદાસે રામાયણ લખ્યું છે. એને કોઈ માન્ય પડી નથી, અપેક્ષા નહોતી જગત પાસેથી. કોઈ પુસ્તકની રોયલ્ટી મળી નથી. અત્યારે અમુક પુસ્તક લખનાર અબધોપતિ થઈ ગયા. પૂછ્યો, હેરી પોટર લખનાર બાય અબધોપતિ થઈ ગયો. જેટલા જેટલા પુસ્તકો દુનિયામાં લખાય છે ને,
કરોડોપતિ અબજોપતિ થઈ ગયા. જયારે વ્યાસજીના કુળમાં કોઈને રોયલ્ટી નથી મળતી, તુલસીદાસની પરંપરામાં કોઈને રોયલ્ટી નથી મળતી. કેવળ જીવના કલ્યાણ માટે શાસ્ત્રો લખ્યા છે. તો જે વસ્તુ આપણાથી નથી જોખાતી, આત્મા અને પરમાત્મા, મૃત્યુ પછી આત્મા છે કે નથી રહેતો, દેહથી આત્મા જુદો છે કે નહીં, પુનર્જન્મ પૂર્વજન્મ છે કે નહીં આપણને, પણ શાસ્ત્રો કહે છે. તો આપણે જેટલા અધ્યાત્મ માર્ગમાં બધી શંકાઓ એ છાપા વાંચવાથી દૂર નહીં થાય. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ વાંચવાથી નહીં થાય. લૌકિક બધા પુસ્તકો બરાબર છે, બુદ્ધિના ડેવલપ માટે, હ્યુમન રિલેશન માટે, માનવીય સંબંધો માટે, મેનેજમેન્ટ માટે બધા જ પુસ્તકો જરૂરી છે. આત્માની વાતો શું કરવાના લોકો, પરમાત્માની વાત શું કરવાના, મોક્ષની વાત શું ખબર પડવા, બકરું મારવાથી પાપ લાગે એની શું ખબર પડે, દારૂ પીવાથી પાપ લાગે લોકોને શું ખબર પડે. શાસ્ત્રો વાંચવા પડે. તો અનેક સંશયો છે જી પરોક્ષાર્થ દર્શકમ, જે આંખથી જોઈ શકાતો નથી. સ્વર્ગ આંખથી દેખાય છે, નરક આંખથી દેખાય છે, પાપ આંખથી દેખાય છે, પુણ્ય આંખથી દેખાય છે. ભજન કરવાથી અક્ષરધામમાં જવાય, ગોલોકમાં જવાય, વૈકુંઠમાં જવાય દેખાય છે. આનું ભજન કરવાથી મોક્ષ થશે, નરકમાં નહીં જવું પડે દેખાય છે. તો જે નથી દેખાતું, જો તમે કોઈના વચનમાં વિશ્વાસ ન રાખો તો કેટલા બધા અજ્ઞાની ઠરીએ આપણે, કેટલા બધા અજ્ઞાની ઠરીએ. અહીંથી મને અમેરિકા ન દેખાતું તો અમેરિકા કોઈ લખ્યું પુસ્તક મારે વિશ્વાસ રાખવો પડે ને. મને હિમાલય એવરેસ્ટ નથી દેખાતો તો મારે કોઈના વચનમાં વિશ્વાસ, જો કોઈના વચનમાં વિશ્વાસ ન હોય, કોઈ ગ્રંથોમાં વિશ્વાસ ન હોય, એટલે છાપામાં વિશ્વાસ ન હોય, તો તમારા રૂમમાં બેઠા બેઠા દુનિયામાં ભૂકંપ થયો નહીં દેખાયેલા, દુનિયામાં ભૂકંપ થયો રૂમમાં બેઠા દેખાય છે, તો છાપામાં વિશ્વાસ રાખવો પડશે ને. ટીવી ચેનલમાં, ન્યૂઝ ચેનલમાં ઘણું બધું ખોટું હોય છતાં વિશ્વાસ રાખવો પડે છે ને. બધું નથી દેખાતું આપણને. તો પરોક્ષાર્થ છે દર્શનમ, જે આંખથી જોઈ શકાતું નથી, ઇન્દ્રિયો અંતઃકરણથી જે પામી શકાતું નથી, એ શાસ્ત્રોથી આપણને જ્ઞાન થશે. સર્વસ્વ લોચનમ શાસ્ત્રમ, આંખ તો છે જ, પણ જે દિવ્ય વસ્તુ જોવાની છે, અતિન્દ્રિય વસ્તુ જોવાની છે, એના માટે શાસ્ત્ર એ આપણી આંખ છે, આપણો નેત્ર છે. યસ્ય નાસ્તિ, જેને શાસ્ત્રમાં વિશ્વાસ નથી એ આંધળો છે. આ બહુ અદભુત વાત છે. એટલે કોઈ દિવસ શાસ્ત્રમાં 100% વિશ્વાસ રાખવો જ પડે, કારણ કે જ્ઞાન માત્ર, અને હિન્દુ સનાતન ધર્મના ગ્રંથો યાદ રાખજો, કપોળ કલ્પિત નથી, કપોળ કલ્પિત નથી. આજે જેમ જેમ વિજ્ઞાનનું સંશોધન થતું જાય છે તેમ તેમ આપણા શાસ્ત્રો, સનાતન શાસ્ત્રોમાં જે લખ્યું છે એ સાચું થાય. અમુક ગ્રંથોમાં લખ્યું છે કે પૃથ્વીની ઉત્પત્તિ આજે 6000 વર્ષ પહેલા થઈ, 4004 BC. તો અમુક ગ્રંથોમાં લખ્યું છે, જુદા જુદા ધર્મના શાસ્ત્રોમાં પૃથ્વી ચોરસ, એવું કેટલાક ધર્મ ગ્રંથોમાં લખ્યું છે. પણ હિન્દુ શાસ્ત્ર એવું કહે છે પૃથ્વી ગોળ છે. હિન્દુ શાસ્ત્ર એવું કહે છે કરોડો અબજો વર્ષ પહેલા પૃથ્વી બને. કેટલાક કહે 6004 BC એટલે આથી 6029 વર્ષ પહેલા પૃથ્વી બને છે એવું લોકો માને. આજે વિજ્ઞાન એવું કહે છે કરોડો અબજો વર્ષ પહેલા પૃથ્વી બની છે. તો આપણે શાસ્ત્રમાં લખ્યું છે, વાત સાચી છે, બરાબર. અત્યારે બીજી વાત કહું, આપણે જો સનાતન શાસ્ત્રમાં વિશ્વાસ આવે એટલે ખાલી 2-3 જ વસ્તુ તમને જણાવું છું. આ છે ને ખરેખર શાસ્ત્ર સાચા છે, છતાં 2-3 પ્રસંગ તમને જણાવું. આપણા ભાગવતમાં વાત લખી છે, પ્રહલાદને પૂછ્યું એના મિત્રોએ કે તારો બાપ ભગવાનનું દુશ્મન છે અને તું ભક્તિ કેમ કરે છે? કે હું મારા માતાના ગર્ભમાં હતો, મારી માતા નારદજીના આશ્રમમાં હતી, એ ભગવાનની કથા વાર્તા સાંભળતી હતી, એટલે મને કથાનું મહિમા સમજાણો, મને ભગવાનનો મહિમા સમજાણો, એટલે હું ભગવાનની ભક્તિ કરું. આજના તાર્કિક બુદ્ધિશાળી લોકો, પોતાને તાર્કિક અને બુદ્ધિશાળી માનનાર લોકો શું કહે કે ગર્ભમાં કેવી રીતે ભગવાન કથા વાર્તા સાંભળે? શરૂઆતમાં તો ખાલી 2 પાર્ટિકલ હોય છે, શુક્ર અને રજ 2. ધીરે ધીરે ગર્ભ ડેવલપ થાય છે. કાન ન હોય, અંદર કઈ સ્પીકર મૂક્યો છે પેલો સાંભળે? ગપ્પા. હિન્દુ શાસ્ત્રો તો હાવ ગપ્પા, હાવ ગપ્પડા. અંદર સ્પીકર મૂક્યું છે, અને શરૂઆતમાં તો ગર્ભ ધીરે ધીરે ડેવલપ થાય છે. તારે કાન હોતા નથી, મગજ હોતું નથી, બુદ્ધિ હોતી નથી, કેવી રીતે સાંભળે? ગપ્પા નથી, ગપ્પા. આજે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે માતાને જયારે બાળક હોય ત્યારે જે જુએ, જે સાંભળે, જે વાંચે, જે વિચારે, એવી અસર એના બાળક ઉપર થાય. દુનિયામાં આ તો બહુ મોટું સાયન્સ છે, બહુ મોટા મોટા પુસ્તકો લખાયા છે, હકીકત છે. આજે જો કે અમુક બાળકો હસતા હોય નાના, અમુક બાળકો ઠેડે જાય, મરડે જાય. શું કામ? એને માઠાડ્યાતી હોય, મરડાતી હોય. અનુભવ છે. અમુક છોકરા તોફાન કેમ, બહુ વર્ષો પહેલા હું જામનગર ગયેલો, એક મેડિકલ કોન્ફરન્સ હતી, પછી એક ડોક્ટર નાના બાળકને લઈને આવ્યા. એટલે પછી મેં ચોકલેટ હતી નાની આપી. નાનો છોકરો વેપર ખોલી ન કે મેં લાવ તને ખોલ દો, મને મારવા માંડ્યો.
એટલો નાનો, એટલું ધમ આમ મારા વાળ પકડા જાય, વાળ તો હોય નહીં, એટલે આમ ચશ્મા ને બધું ધમલ ધમલ કરવા લાગ્યો. એટલે એને પપ્પા કીધું બેટા તો સ્વામી ચોકલેટ આપી છે અને એ તો ખાલી તારું વેપર ખોલી આપે, તો એને મારવા માંડ્યો. આમ ધીસુમ ધીસુમ કરવા લાગ્યો, વાળ ખેંચવા લાગ્યો. એટલે એટલું બધું ગરમ થઈ ગયેલો. એટલે પછી એમ પપ્પા એમ કે તમે લાવ એના મમ્મીને આપી આવો. પછી છોકરા મમ્મીને આપ્યા ને પછી મને કે સોરી હો. કઈ વાંધે, છોકરા તો આવા તોફાની હોય છે, વાંધો નહીં. પછી મેં એને પૂછ્યું તારા વાઈફ છે ને એ પિક્ચર જોવે કે? પિક્ચર જોવાનો બહુ શોખ છે, રોજ એક બે પિક્ચર તો જોવે જ રોજ. અમુક એક્ટરો નામ આપ્યા, એક્ટ્રેસ નામ આપ્યા, અમુક ફિલ્મ એના નામ આપ્યા કે ધીસ ઇઝ ધ રિઝલ્ટ, ધીસ ઇઝ ધ રિઝલ્ટ. તારા વાઈફ જે પિક્ચરો જોતે હતા ને જયારે બાળક હતું ત્યારે ધીસ ઇઝ ધ રિઝલ્ટ. એકમાં અમે ડોક્ટર સ્વામી સાથે ત્યાં એક આપણા હરિભક્ત છે, જેક્સન વેલી એવું કંઈક શહેર છે, ત્યાં વ્યક્તિગત હરિભક્તો મળતા હતા ને હરિભક્ત નાના બાળકને લઈને આવ્યા કે સ્વામી આ છોકરો ગમે એટલો રડતો હોય ને તો આમ સ્વામિનારાયણ 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 બે પાંચ વખત બોલો ને તો રડતો શાંત થઈ જાય અને આમ એકાગ્રતાથી સાંભળે. એટલે પછી એના બાપા જે છે, જે ભાઈ હતા હરિભક્ત, એને છોકરાને ચીટ્યો ભર્યો. એટલે છોકરો મેળો રડ્યો. રડવા માંડ્યો એટલે ડોક્ટર સાહેબ બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો છોકરો શાંત થઈ ગયો અને એકાગ્રતાથી ડોક્ટર સ્વામીને સાંભળવા લાગ્યો. પછી આનું રહસ્ય અમને સમજાયું. 2001માં સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ત્યાં ગઢડામાં ઉજવાયેલો. એની પહેલા 1 વર્ષથી આપણે સ્વામિનારાયણ મહામંત્રના નોટમાં આપણે લખતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો આ જે બાળક હતી એને માતાને જયારે બાળક હતું એના પેટમાં ત્યારે માતા રોજ આ સ્વામિનારાયણ મંત્ર લખતા જાય એટલે બોલતા જાય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એની અસર આવો તો સેંકડો અનુભવ છે. તો ભાગવતમાં લખ્યું છે કે પ્રહલાદને જે અસર થઈ એને માતા કથા વાર્તા સાંભળતી હતી. આ તો ભાગવતમાં લખ્યું છે. 5,500 વર્ષ પહેલા ભાગવત લખાયું છે અને પ્રહલાદની ઘટના તો લાખો વર્ષ પહેલા એને, કારણ કે નૃસિંહ ભગવાન વખતમાં ભગવાન આ વાત છે. કારણ કે પેલા મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરાહ અવતાર, પછી નૃસિંહ અવતાર, પછી વામન, પછી પરશુરામ, પછી રામ, પછી કૃષ્ણ. એટલે લાખો વર્ષ પહેલાની વાત છે. તો લાખો વર્ષ પહેલા પણ આપણા ઋષિ મુનિઓને જ્ઞાન હતું કે માતાને જયારે બાળક હોય ત્યારે માતા જે જુએ, જે સાંભળે, જે વાંચે, જે ખાય, જે પીએ એની અસર બાળક ઉપર થાય છે. આજે વિજ્ઞાને સાબિત કરી દીધું છે. એનો અર્થ એ થયો કે આપણે સનાતન શાસ્ત્રો એ સાચા છે, એ ગપોડા નથી. એક પુસ્તક મેં વાંચ્યું છે, સારંગપુરની લાઇબ્રેરીમાં છે, વિજ્ઞાન અધ્યાત્મને માર્ગે. એક પુસ્તક છે વિજ્ઞાન અધ્યાત્મને માર્ગે. એમાં દુનિયાભરના બહુ જ બધા નોબેલ પ્રાઇઝ વિજેતાઓ, જુદા જુદા વિજ્ઞાનના ક્ષેત્રમાં જેને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યા છે એવા દુનિયાભરના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોના રેફરન્સ છે. અને એ લોકો લખ્યું છે કે અમે અત્યારે અમારી પ્રયોગશાળામાં શોધીએ છીએ હજારો લાખો વર્ષ પહેલા ભારતના ઋષિ મુનિઓએ ધ્યાન અને સમાધિમાં જે શોધેલું એ છે અત્યારે. અને ઘણી બાબતો એવી છે જે અમારે પ્રયોગશાળામાં અમે જોઈ શકતા નથી, પણ ઋષિ મુનિઓએ એના અનુભવમાં આધારે જે લખ્યું છે. તો વિજ્ઞાન એ અધ્યાત્મના માર્ગે. આપણા શાસ્ત્રો પૃથ્વીની, ચંદ્રની, સૂર્યની ગતિ માપે. અત્યારે સેંકડો લોકો એક પુરવાર કરવા માટે આખી જિંદગી ખપાવી દીધી કે પુનર્જન્મની થિયરી ખોટી છે. આખી જિંદગી. મેં 2 પુસ્તકો લખ્યા છે, તમને ખ્યાલ હશે, કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મ. તો પુનર્જન્મ જે પુસ્તક છે દુનિયાભરના આધુનિક લોકોના રેફરન્સીસ, જેના પુસ્તકો મેં વાંચ્યા છે, જે આખી જિંદગી ઝઝુમ્યા કે હિન્દુ ધર્મ થિયરી ખોટી છે અને છેવટે સાબિત એ કર્યું કે હિન્દુ ધર્મની થિયરી સાચી છે. સેંકડો પ્રસંગો, નાના બાળક આગળના જન્મોની બધી વાતો કરતા હોય. કર્મ સિદ્ધાંત પુનર્જન્મનું પુસ્તક જો તમને ક્યાંક મળે તો વાંચવામાં બધા જ રેફરન્સો લખ્યા છે. એમાં એક બાઈ છે એલિઝાબેથ, અમેરિકન બાઈ છે, એને પુસ્તક લખ્યું છે ધ રીઇન્કાર્નેશન, ધ મિસિંગ લિંક ઇન ક્રિશ્ચિયાનિટી. ક્રિશ્ચિયાનિટીમાં પુનર્જન્મ માનતા નથી, એક ભયંકર ભૂલ છે. અને આખા પુસ્તકમાં બધા પ્રસંગો લખ્યા. તો આજે સાબિત કરતા ગયા છે ક્રિશ્ચિયન કુળમાં જન્મેલા, મુસ્લિમ કુળમાં જન્મેલા, જેની કુળ પરંપરામાં પુનર્જન્મ મનાતો નથી, એ લોકોએ આગલા જન્મની વાતો કરી છે. અને વૈજ્ઞાનિક ઢબથી લોકોએ ખૂબ બધી પ્રયોગ કરીને
બધું સાબિત કર્યું છે કે આ વાત સાચી છે પુનર્જન્મ. આપણા શાસ્ત્રમાં લખ્યું છે. આપણા શાસ્ત્રમાં તો વનસ્પતિમાં જીવ લખ્યો છે. 4 યોનિ છે એમાં આ ઉદ્ભિદ જીવ પ્રકારના જે જે તમે વનસ્પતિ છે, અંડજ છે, સ્વેદજ છે અને આપણે જે મનુષ્ય યોનિ છે. તો ટૂંકમાં વનસ્પતિમાં જીવ છે. સુભાષચંદ્ર બોઝે દુનિયાને સાબિત કર્યું વનસ્પતિમાં જીવ છે ત્યારે દુનિયા લોકો માનતા હતા. તો અમુક ધર્મમાં તો સ્ત્રીમાં જીવ છે એવું નહોતા માનતા, વર્ષો સુધી નહોતા માનતા, જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. હમણાં છેલ્લી એક વાત કરી દઉં. હમણાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની વાત, હમણાં આપણે ચંદ્રગ્રહણ ગયું, ભારતમાં દેખાણું હતું, અમેરિકામાં કદાચ નહીં દેખાણું. તો આપણા કેલેન્ડરમાં ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે, સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે લખ્યું છે, બરાબર. આ મહિનાની અમાસે આટલા વાગે સૂર્યગ્રહણ શરૂ થશે, આટલા વાગે પૂરું થશે. આ મહિનાની પૂનમે આટલા વાગે ચંદ્રગ્રહણ શરૂ થશે, આટલા વાગે પૂરું થશે. હવે આપણા જે કેલેન્ડરમાં આવે છે એ ક્યાંથી આવે? અમેરિકાના વૈજ્ઞાનિકો પૂછીને લખે, ફ્રાન્સના વૈજ્ઞાનિકો, જર્મનીના વૈજ્ઞાનિકો અને જાપાનના વૈજ્ઞાનિકોને અથવા ભારતના વૈજ્ઞાનિકોને પૂછીને લખે છે. ક્યાંથી લખે? એ પંચાંગના આધાર લખે. પંચાંગ ક્યાંને આધાર? ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર આપણે મામાએ નથી લખ્યું, આપણા પપ્પાએ નથી લખ્યું. હજારો વર્ષ પહેલા લખાયેલા ખગોળશાસ્ત્રમાં, હજારો વર્ષ પહેલા લખાયેલા ખગોળશાસ્ત્રમાં એને આધારે પંચાંગ, એની આધારે આ મહિનાની પૂનમે આટલા વાગે ચંદ્રગ્રહણ શરૂ થશે, આટલા વાગે પૂરું થશે. પાછું ક્યારે? મદ્રાસ દેખાશે, અમદાવાદ નહીં દેખાય, અમદાવાદ દેખાશે, ભાવનગર નહીં દેખાય. વિચાર તો કરો ઋષિમુનિઓનો. અને હવે અમેરિકાના, લંડનના, ફ્રાન્સના વૈજ્ઞાનિકો, ભારતના વૈજ્ઞાનિકો જે કેલ્ક્યુલેટેડ કરીને આપે છે એ કઈ પંચાંગના આધારે નથી આપતા, એ ખગોળશાસ્ત્રના આધારે નથી આપતા. એ પોતાના કેલ્ક્યુલેશનના આધારે આપે છે કે આટલા વાગે ચંદ્રગ્રહણ શરૂ થશે. અને આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે 1 મિનિટનો ડિફરન્સ નથી, 1 સેકન્ડનો ડિફરન્સ નથી ભાઈઓ. હું માનું છું આપણા ઋષિમુનિઓને વિશ્વાસ આપણે રાખવો પડે. તો આ તો મેં થોડી ટેકનિકલી વાતો કરી, પરંતુ એટલે શાસ્ત્રમાં વિશ્વાસ. ભાગવતમાં 12મા સ્કંદમાં કળિયુગનું નિરૂપણ છે, તમે વાંચજો. અત્યારે જેમ ક્રિકેટને લાઈવ કોમેન્ટ્રી કોઈક આપતું હોય કે આને છગ્ગો ફટકાર્યો ને આને આઉટ થઈ ગયો ને આને આમ થયું, લાઈવ કોમેન્ટ્રી જેમ ક્રિકેટને જોઈને કોઈ ક્રિકેટની કોમેન્ટ્રી આપતા હોય એમ વ્યાસજી કળિયુગને જોતા જોતા નિરૂપણ કરતા હોય. તમે વાંચજો કળિયુગનું નિરૂપણ, જે છે અત્યારે તમને નજર સમક્ષ દેખાય કે આમાં જે વાત લખી છે એક એક શબ્દ તમને સાચો દેખાય. 5,500 વર્ષ પહેલા ભાગવત લખાયું છે અને આજે કળિયુગમાં જે તમને દેખાય છે નજરો નજર, એ કળિયુગના નિરૂપણમાં 5,500 વર્ષ પહેલા ભાગવતમાં લખાયું છે. એટલે શ્રીજી મહારાજ એટલે કે શાસ્ત્રમાં જે કઈ વાતો લખી છે એ વાતો 100% સાચી છે. શ્રીજી મહારાજ તો વિશ્વાસ છે જ, પણ આપણે પણ વિશ્વાસ રાખવો જ પડશે, કારણ કે સર્વ જ્ઞાન માત્ર એ શાસ્ત્રના આધારે છે. મહારાજે અંત્યના 27મા વચનમાં આ વાત કરી છે કે ભલે આપણે શાસ્ત્રો વાંચ્યા નથી, પણ જે કે આને માં કહેવાય, આને બાપ કહેવાય, આ જ્ઞાતિ, આ જાતિ, આ પશુ, આ મનુષ્ય, એ કોનાથી કે ખબર પડે? શાસ્ત્ર ભલે આપણે શાસ્ત્રો નથી વાંચ્યા. આજે માં પણ સ્ત્રી કહેવાય, પત્ની પણ સ્ત્રી કહેવાય. તો પતિ અને માં, બેન અને દીકરી સાથે સરખો વ્યવહાર નથી થતો. બા પણ પુરુષ કહેવાય, પતિ પણ પુરુષ કહેવાય, દીકરો પણ પુરુષ કહેવાય, ભાઈ પણ પુરુષ કહેવાય, પણ બધા સાથે વ્યવહાર એક સરખો નથી થતો. તો આ જે નિયમો છે ને, કાગડામાં કોઈ નિયમ નથી, કૂતરામાં કોઈ નિયમ નથી કે આની પત્ની કહેવાય, આ એની બેન કહેવાય, આને દીકરી કહેવાય, દીકરી સાથે આવો વ્યવહાર ન થાય, મા સાથે આવો વ્યવહાર ન થાય, આ મારો પતિ કહેવાય, અમારા બાપ સાથે વ્યવહાર ન થાય. એ કૂતરીને કોઈ નિયમ નથી, કૂતરાને કોઈ નિયમ નથી, ગધેડાને કોઈ નિયમ નથી, ગધેડીને કોઈ નિયમ નથી. જ્યારે મનુષ્ય નિયમ છે એ નિયમ કોને આપ્યા? કોને નિયમ આપ્યા? મેં આપ્યા, તમે આપ્યા? બરાબર. આપણે શાસ્ત્ર વાંચ્યા નથી? હજારો વર્ષથી પરંપરા આપણી ચાલી આવે છે કે આને માતા કહેવાય, આને પત્ની કહેવાય, આને પતિ કહેવાય, આને બાપ કહેવાય, આને ભાઈ કહેવાય, આને બેન કહેવાય. આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, આ ખાવાથી પાપ લાગે, આ પીવાથી પાપ લાગે, આમ કરવાથી પુણ્ય થાય, આમ કરવાથી પાપ થાય. કયા આધારે માણસો તમે? એટલા માટે મહારાજે લખ્યું છે સારંગપુરના 13મા વચનામૃતમાં, તો વાંચું છું સારંગપુરનું 13મું વચનામૃત. મહારાજ શું કહે છે જો, કે જ્ઞાન માત્ર તમે ભલે અત્યારે તમે નથી વાંચ્યા શાસ્ત્ર, પણ આપણા દાદા, એના દાદા, એના દાદા શાસ્ત્રો તો વાંચ્યા જ છે. એટલે ભગવાનનો નિશ્ચય પણ શાસ્ત્ર થકી થાય છે. શ્રીજી મહારાજ શું કહે છે જો, માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય જે તે જ અચળ રહે છે
અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેને શાસ્ત્ર કરીને શાસ્ત્ર કોઈ જે સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિશે પણ ભલે શાસ્ત્ર નથી વાંચ્યા, રામાયણ ભાગવત ગીતા ઉપનિષદ કશું વાંચ્યું નથી, એવા લોકોને પણ આ માં છે, આ બેન, દીકરી અને સ્ત્રી એટલે એની પત્ની, તેની વિગતી રૂપ જે ધર્મની મર્યાદા છે ત્યાં સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ છે? શાસ્ત્રમાંથી કોઈ કે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવૃત્તિ છે. એટલે મૂળ જે કઈ જ્ઞાન માત્ર છે એ શાસ્ત્રો ભલે આપણે નથી વાંચ્યા પણ આપણા પૂર્વજો એના પૂર્વજો વાંચ્યા હશે. એટલા માટે મહારાજ વચરામૃતમાં કોઈ પણ જયારે પ્રશ્ન પૂછે મહારાજ કે શાસ્ત્રના આધારે જવાબ આપો, તમારી એમને ગપગોળા નહીં ચાલે. મહારાજે લોયાના 9મા વચનમાં ધર્મ કેવી રીતે ઉત્પન્ન થાય, જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય, વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય, ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય, શાસ્ત્રોના આધારે. શાસ્ત્રોના આધારે ભક્તિ ભક્તિ અમારા હમણાં ઓવરફ્લો થશે, ઓવરફ્લો. હમણાં નવરાત્રી આવશે ને, લોકો એમ કે છે સનાતન વાળા કે સ્વામિનારાયણ વાળા નવરાત્રીનું ખંડન કરે છે. એટલે અમે નવરાત્રીનું ખંડન નથી કરતા, નવરાત્રીનું ખંડન નથી કરતા. બેનો જુદા ગરબા રમે, ભાઈઓ જુદા ગરબા રમે. માતાજીના નામે શું ચાલે છે? ધંધો ચાલે છે, બિઝનેસ. અને પછી શું કાર્યક્રમ ચાલે છે? ડોક્ટરને મળી આવજો પછી ભાઈઓ. એક ધંધો છે. અત્યારે ભાદરવા મહિનામાં ગરબા રમવા આવે છે અમેરિકામાં, પૈસા કામમાં. ભક્તિની વાત જુદી છે ભાઈઓ. ખરેખર માતાજીને માનતા હોય તો માનો, કોણ ના પાડે? અમારા ભારતના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ 40 વર્ષથી 2 નવરાત્રીમાં ઉપવાસ કરે છે. આવી રીતે માનો, કોણ ના પાડે? માતાજી માનવો ખોટો ને? તમે ગણપતિ દાદા મોરિયા, ગણપતિ દાદા મોરિયા, પછી દારૂ પીવાનું, પછી માંસ ખાવાનું, દારૂ પી ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું. આવું બોલીએ તો કે સામે વાળા ગણપતિ દાદાનું ખંડન કરે છે. એટલે અમે ગણપતિ દાદાનું ખંડન નથી કરતા, આ વિકૃતિનું ખંડન કરીએ છીએ. અમે જન્માષ્ટમીનું ખંડન નથી કરતા, જન્મ દિવસે જુગાર રમાય છે, દારૂ પીવાય છે, એનું ખંડન કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને હિન્દુ ધર્મમાં પેઠેલી વિકૃતિઓને દૂર કરી છે. અને એ જ કૃષ્ણ ભગવાન કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા આત્મનમ સદામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો પોતાની મા બેન દીકરી સામે નજર માંડીને જોવાય નહીં, એ આપણું રામાયણ કહે. તો ગરબા રમાય? જો કે કૃષ્ણ ભગવાન ગોપ્યો છે, હજી તો ભગવાન હતા, તું ભગવાન નથી બેઠા. એનો તો ગોવર્ધન પર્વત તોડેલો, તું એક મનનો પથ્થર તો તોડ, એક મનનો પથ્થર તોડી દો પછી તો રમજે ગરબા. ભગવાન કૃષ્ણની વાત એની કોપી કરે. કૃષ્ણ ભગવાન કોપીઓ સાથે રાસ લીધો એટલે પછી આપણે ભાગવતની કથામાં રાસ લેવાનું, આપણે ગરબામાં રાસ લેવાનો. રાસ લેવાનો ના નથી પડતા. ભક્તિ કરો, માતાજીને માનો, 9 દિવસનો ઉપવાસ કરો, નિજરા ઉપવાસ કરો, ફરાળ કરો, માતાજીનો દીવો રાખો, માતાજીનો ગરબો રમો. કોણ ના પાડે? આ તો માતાજી તો ક્યાંય જતા રહેશે ને કેવા ગીતો કહેવાય છે ને કેવા નાચે કૂદે છે ને શું કાર્યક્રમ ચાલે? કારણ શું છે? શાસ્ત્રો વાંચતા નથી ને. શાસ્ત્રો વાંચે તો ખબર પડે ભક્તિ કોને કહેવાય. ધર્મે સહિત ભક્તિ કરવાની જ વાત છે. આ તો દારૂ પી પીને ભજન ગાય, બીડી પી પીને ભજન ગાય, ગુટકા ખાય, કુકડા કાપે, બકરા કાપે અને માંસ ખાય અને પાછી ભક્તિ કરે. કયા શાસ્ત્રમાં લખ્યું છે? એટલા માટે લોકો શાસ્ત્રને એટલે ઉડાડે છે. મારે કે શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને જે કઈ જ્ઞાન છે મારે કે શાસ્ત્રના આધારે જવાબ આપો, ગપ્પા ના મારતો. કલ્પિત શાસ્ત્ર તો માનતા જ નથી. મારે પ્રથમ 78માં અને અંત્યના 10મા વચનામૃતમાં વાત કરી છે. અમને વ્યાસજીના વચનમાં વિશ્વાસ છે. પ્રથમ 39મા વચનામૃત છે, વર્તમાન 18મા વચનામૃત છે. વ્યાસજીના વચનમાં અમને વિશ્વાસ છે. વ્યાસજીનું કોઈ પ્રમાણ અમને ભણી બતાવો. 18 પુરાણો લખ્યા છે, મહાભારત લખ્યા છે, સ્મૃતિ ગ્રંથો બધા મહાપુરુષો લખ્યા છે. એટલે શ્રીજી મહારાજ હવે વાત કરે છે. હું જે તમને વાત કરું છું એ સર્વશાસ્ત્રને મળતી વાત છે. કોઈ એકાદું શાસ્ત્ર નહીં, સર્વશાસ્ત્રને મળતી એવી વાત શું છે એની વાત આપણે આવતીકાલે કરીશું. તો ભગવાન સ્વામિનારાયણ આ 3 સ્ટેપ લીધા. હું જે વાત કરું છું ન કેવળ મારી વાંચેલી ગોખેલી નથી, સાંભળેલી નથી, મેં મારી દીઠેલી છે. કારણ દીઠેલી વાત પણ ખોટી હોઈ શકે એટલે મેં અનુભવ કરીને સિદ્ધ કરી છે કે અનુભવ પણ આંશિક કોઈ ખોટો હોઈ શકે. તો હું જે વાત કરું છું એ સર્વશાસ્ત્રમાં મળતી આવે એવી વાત છે. તો શાસ્ત્રમાં મળતી આવે એવી વાત એટલે શું અને કયા શાસ્ત્રમાં મળતી આવી છે એની વાત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલ સુધી સૌને જય સ્વામિનારાયણ.